સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક તરફ ચૂંટણીના પ્રચારનો શોર અને બીજી બાજુ મહેસાણાના તાવિયાડ રોડ પર અચાનક શાંતિ ફરી વળી। રાજકારણની ગરમીની વચ્ચે લોહિયાળ બની જાય ત્યારે એવું થાય કે ચૂંટણી જીતવી એટલી બધી મહત્વની થઈ જાય કે તમે કોઈનો જીવ પણ લઈ લો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માત્ર એક દિવસ પહેલા મહેસાણા મનપાના વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસના જે સમર્થકો હતા એ આમને સામને આવી ગયા। ચૂંટણી સમયે આવું થાય છે અને એટલે જ એને કતલની રાત કહેવામાં આવતી હોય છે, પણ ચૂંટણી સમયે આ જંગ એટલી મોટી થઈ જાય કે કોઈનો જીવ લેવાનું તમે પસંદ કરો એ ખૂબ ભયાનક છે। રાત્રે અંદાજે 12:40 જ્યારે બધા જ સૂઈ ગયા હતા ત્યારે વાદ વિવાદની શરૂઆત થાય છે। થોડી જ મિનિટોમાં એ વાદ વિવાદ હિંસામાં ફેરવાઈ જાય છે। આ હિંસક અથડામણમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેશ ચૌધરીને નિશાનો બનાવવામાં આવે છે। આરોપ છે કે કોંગ્રેસના ઉમેદવાર જે હતા એમના પતિ સહિતના 4 શખ્સો લાકડીઓ અને ઘાતકી વસ્તુ લઈને આવ્યા અને પછી મિતેશ પર એમણે હુમલો કર્યો। મિતેશની તબિયત લથડી અને એને ગંભીર ઈજાઓ થઈ। એના પછી એને હોસ્પિટલ માટે સારવાર માટે લઈ ગયા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થાય છે। આ ઘટનામાં ધીમન ચૌધરી પણ ઘાયલ થયા છે, જ્યારે હુમલામાં સામેલ ગણાતા ભરત ચૌધરીને પણ ઈજા થઈ છે। મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશને આમાં BNSની કલમ 103(1), 115(2), 118(1) હેઠળ કેસ તો દાખલ કર્યો છે, પણ આખી ઘટનાને આપણે ઓવરઓલ પિક્ચર તરીકે જોઈએ તો ચૂંટણી તો કાલે પતી જવાની છે, પણ તમારે એ યાદ રાખવાનું છે કે તમે ઉશ્કેરાઈ ન જઈ અને કોઈને જીતાડવા માટે એટલા બધા ઉશ્કેરાવ નહીં કે તમે કોઈનો જીવ લઈ લો। મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તાવડિયા ક્રોસ રોડ જે છે, તાવડિયા ચોકડી પાસેનો વિસ્તાર, ત્યાં રાત્રે 12:40 એક બનાવ બનેલો હતો, જેની અંદર જે આ ગુનાના કામે ભોગ બનનાર અને મરણ જનાર છે તેઓના સંબંધી અને ફરિયાદીના મોટા બાપાના દીકરા હર્ષભાઈને આ કામના જે આરોપીઓ છે તેઓએ આ જગ્યા ઉપર ઊભા રાખી અને તેમની સાથે ગાળાગાળી કરી, તેમને બોલચાલ કરી અને તેઓની ઉપર હુમલો કરેલો હતો। જે દરમિયાનમાં થોડા ડિસ્ટન્સ ઉપર આ કામના જે મરણ જનાર અને જે ફરિયાદી છે તેઓ થોડા ડિસ્ટન્સ ઉપર હતા। તેઓ ત્યાં પહોંચતા વચ્ચે પડીને તેઓને છોડાવવા જતા કામના જે આરોપીઓ છે ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર ડાયાભાઈ ચૌધરી અને યશ જે ભરતભાઈ માધુભાઈનો ભાણો છે, તેઓએ એક સાથે મળી અને પોતાની પાસે રહેલા પ્રાણઘાતક હથિયારો જેવા કે ટોકો અને છરીનો ઉપયોગ કરી અને કામના જે ભોગ બનનાર અને મરણ જનાર છે ચૌધરી મિતેન, તેઓને અલગ અલગ ઈજાઓ પહોંચાડી અને તેઓને મૃત્યુ નિપજાવેલ છે। આ બાબતે પોલીસે અત્યારે BNSની સેક્શન્સ 103(1), 115(2), 118(1), 352, 351(3), 189(2), 190, 191(2), 191(3), 324(2), 61(2) અને GP એક્ટની સેક્શન 135 એ મુજબનો હત્યા તથા ક્રિમિનલ કોન્સ્પિરસીનો ગુનો દાખલ કરેલો છે। અત્યારે આરોપીઓની પોલીસ ધરપકડ કરવા માટે થઈ અને વિવિધ ટીમો બનાવી અને અત્યારે ધરપકડ માટેના પ્રયત્નો કરી રહેલી છે અને આમાં જે અન્ય એવિડન્સીસ કલેક્ટ કરવાના છે સર્કમસ્ટન્શિયલ અને જે ઘટનાના સ્થળ ઉપરના, તેમાં ફોરેન્સિક જે ટીમ છે તેને સાથે રાખી અને ઘટના સ્થળનું પંચનામું કરવાનું અને અન્ય કોલોબરેટિવ એવિડન્સીસ કલેક્ટ કરવાનું પોલીસ અત્યારે અલગ અલગ ટીમો બનાવીને કામ હાથ ધરી રહ્યું છે। સામાન્ય બોલાચાલીમાંથી એક ઉગ્ર સ્વરૂપ લીધું હોય એવું હાલ પૂરતું જણાયેલ છે, પરંતુ એક ગુનાહિત વારદાતને અંજામ આપવા માટે થઈ અને એક ક્રિમિનલ કોન્સ્પિરસીનો એંગલ પણ અત્યારે અમે લોકો તપાસી રહ્યા છીએ અને લાગી રહ્યું છે કે કદાચ પહેલેથી જ એક કાવતરું રચી અને આ જગ્યા ઉપર તેઓના ઉપર હુમલો કરી અને તેમની હત્યા નિપજાવવાનું પહેલેથી જ નક્કી કરી અને આ હુમલો થયો હોય તેવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે।
બંને અમારી જે હત્યા કરી હતી સાથે જોડાયેલા છે. એક જે મરણ જનાર મિતેન ચૌધરી છે તેઓના જે મામા છે તેઓ આ વખતના વોર્ડ 4ના મહાનગરપાલિકાના ઉમેદવાર છે તથા જે આરોપી છે તેઓના પત્ની અને જે સહ આરોપી છે તેઓના મધર લીલાબેન પણ અહીં વોર્ડ નંબર 4ની અંદરથી જ ઇલેક્શન લડી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીમાં. એટલે ચૂંટણીના કારણે આ સમય બદલ થયો. ચૂંટણીના કારણે તાત્કાલિક કારણ ચૂંટણીના હોઈ શકે, પરંતુ એ સિવાય પણ કોઈ જૂની તેઓની દુશ્મનાવટ હતી કે કેમ અને અન્ય શું બીજા કારણો હોઈ શકે તે બાબતે ઇન્વેસ્ટિગેશન થયા પછી જ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ વસ્તુઓની તપાસ થઈ રહી છે. એફએસએલની ટીમે ઘટના સ્થળથી બધા જ પુરાવા એકત્રિત કરી દીધા છે. સવારે મિતેશ ચૌધરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું. જ્યારે પરિવારના સભ્યો સુધી એ મૃતદેહ પહોંચ્યું ત્યારે આખા ગામમાં એક શાંતિ હતી. એ વિસ્તાર કોઈ સંવેદનશીલ વિસ્તાર ન હતો. પોલીસના કહ્યા પ્રમાણે અને ત્યાંના સ્થાનિકોના કહ્યા પ્રમાણે એ વિસ્તાર એકદમ શાંત હતો, ક્યારેય આવા ઝઘડા થયા જ નથી. પણ અચાનકથી એ ચૂંટણીની જંગ લોહીહાળ બની જાય અને એક 25 વર્ષના યુવાનનું મૃત્યુ થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે ઉપરના નેતા જીતશે, હારશે કે બધું જ થશે. રાજકીય સ્પર્ધા હોવી એ સ્વાભાવિક હોય છે, પણ તમે એને વ્યક્તિગત દુશ્મનાવટ પર લઈ જાઓ ત્યારે ઘણા બધા પ્રશ્નો થાય છે. એક બાજુ ભાજપના ઉમેદવાર, બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અને વચ્ચે પીસાઈ જાય છે આવા નાના કાર્યકર્તા. ક્યારેક પણ તમે જુઓ તો સવાલ તમને એ થાય કે ચૂંટણી તો કાલે પૂરી થઈ જશે, કોણ જીતશે, કોણ હારશે, કોની જીત છે, કોની હાર છે, બધા જ બાજુના પ્રશ્ન છે. પણ રાજનીતિમાં તમારે યાદ રાખવાનું છે એ ગામમાં અને એ લોકો સાથે હંમેશા તમારે રહેવાનું છે. એમની સાથેના સંબંધો તમારા એમના એમ જ રહેવાના છે. એટલે આ ચૂંટણીને માથા પર એટલી બધી સવાર કરી અને કોઈને મારવા મરવા સુધી આપણે પહોંચી જઈએ એવું ન થાય. નમસ્કાર.